આજરોજ હારીજ તાલુકામાં આવેલા વાઘેલધામ ખાતે સમસ્ત જાગીરદાર રાજપૂત પરિવાર દ્વારા જય શ્રી ગુરુ વેરાનાથ દાદાના હવનોત્સવની ઉજવણી મોટા ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી। આ પ્રસંગે વાઘેલધામના ગાદીપતિ મહંત શ્રી વિવેકગીરી વ્રજરાજગીરી બાપુ તથા મહંત શ્રી સુનિલગીરી વ્રજરાજગીરી બાપુની ઉપસ્થિતિમાં સૌ ધર્મ પ્રેમી લોકોએ તેમના આશીર્વાદ મેળવ્યા। આ ઉત્સાહમાં હજારો લોકોએ ભાગ લઈને ધાર્મિક વિધિઓમાં સહભાગી થઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયા। તો વાઘેલધામ જે આખા ભારત વર્ષમાં એક ઐતિહાસિક સ્થળ તરીકે પ્રખ્યાત છે, તેની મહત્તા વિશે બળવંતસિંહ વાઘેલા અને નવઘણસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ સ્થળ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે। આ હવનોત્સવની ઉજવણીએ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને એકતાનું વાતાવરણ સર્જ્યું, જેમાં સ્થાનિક લોકો સાથે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વ્યાઘ્રપલ્લી અત્રે આપણે જે ઉપસ્થિત છીએ એ વ્યાઘ્રપલ્લી વાઘેલ છે। જૂના વઢિયાર પ્રદેશનું અને આગળ ભારતના જે સમગ્ર વાઘેલાઓ જે રહ્યા એના વાઘેલાઓનું ગુરુસ્થાન ગુરુગાદી ગુરુદ્વારા એના મહંત પ્રથમ મહંત શ્રી જેના દ્વારા વાઘેલા એટલે કે મૂળરાજનો અહીંયા ઉછેર કરવામાં આવ્યો એ વેરાયનાથ દાદાની આ સમાધિ સ્થળ છે, જ્યાંથી આપણે વાત કરી રહ્યા છીએ। આખા ભારતમાં જે પાટણના જે ભાણેજ હતા મૂળરાજ, એમનો કુદરતી ત્યાં રાજ દરબાર દ્વારા એમનો નિકાલ કરવાનો હતો ને એ વેરાયનાથ દાદાના શિષ્ય દ્વારા